મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે આપણે લાસ્ટ સેશનમાં જોયું, મનોવલણ જે છે એના ઘડતર માટે અથવા એના ઘડતરમાં in the formation of the attitudes which factors are responsible, તો મનોવલણ ઘડતર, મનોવલણ સંપાદન, આપણે જે મનોવલણો અર્જિત કરીએ છીએ એ માટેની મનોવૈજ્ઞાનિક રીતોનો આપણે અભ્યાસ કર્યો, જેમાં મુખ્યત્વે 4 રીતો આપણે શીખ્યા, સમજ્યા. શાસ્ત્રીય અભિસંધાન, ત્યાર પછી શાસ્ત્રીય અભિસંધાન દ્વારા મનોઘડતર, મનોવલણોનું ઘડતર, કારક અભિસંધાન દ્વારા મનોવલણોનું ઘડતર, ત્રીજું નિરીક્ષણાત્મક શિક્ષણ જે છે તેના દ્વારા મનોવલણોનું ઘડતર, અને લાસ્ટમાં આપણે આદર્શ કે નમૂનારૂપ વર્તન દ્વારા મનોવલણોનું ઘડતર એ આપણે મુખ્યત્વે શીખ્યા. ત્યાર પછી આપણે મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો વિશે શીખ્યા. હવે આપણે જોયું કે મનોવલણનું ઘડતર જે છે, સંપાદન જે છે, એના માટેની રીતો તો આપણે 4 શીખ્યા. હમણાં મેં રિકોલ પણ કર્યું, બરાબર? પરંતુ મનોવલણ ઘડતર પર કયા ઘટકો અસર કરે એ અગત્યનો હોય છે, બરાબર? તો એનામાં આપણે જોઈએ તો પહેલું આવે છે કુટુંબ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કુટુંબ જે છે, ફેમિલી ઇઝ the first school of your life that teaches you lots of basic and primary lessons of your life, that teaches you the ABCD of life. The ABCD of life નો અર્થ થાય જીવનના પાયાનું પ્રાથમિક શિક્ષણ જે છે, જેને આપણે સંસ્કારોનું શિક્ષણ કહીએ છીએ, જેને આપણે સમજનું શિક્ષણ કહીએ છીએ, બરાબર, જેને આપણે વર્તનનું શિક્ષણ કહીએ છીએ, એ કુટુંબ આપે છે. એટલા માટે કહેવાય છે કે ફેમિલી ઇઝ યોર ફર્સ્ટ સ્કૂલ એન્ડ યોર મધર ઇઝ યોર ફર્સ્ટ ટીચર, બરાબર? તો કુટુંબ જે છે એ આપણા મનોવલણ પર અસર કરનારું એક અગત્યનું ઘટક છે. કુટુંબનું જેવું વાતાવરણ એવા કુટુંબના સભ્યોનું મનોવલણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહી શકીએ કે તમે રવિન્દ્રનાથ ટાગોરનું ઉદાહરણ લો, તો રવિન્દ્રનાથ ટાગોર ના ફેમિલી નું બેકગ્રાઉન્ડ એમ કહે છે કે એમના ફેમિલીમાં એમના જે પિતા હતા, મેં સાંભળ્યું છે ત્યાં સુધી એ એક ન્યાયાધીશ હતા, પરંતુ એમને લેખન અને સાહિત્ય પ્રતિ, કલા અને સંસ્કૃતિ પ્રતિ, કલા અને સાહિત્ય પ્રતિ અપાર પ્રેમ, પ્રકૃતિ પ્રતિ પણ એમને અપાર સ્નેહ હતો. એમના ફાધરને, એમના મોટા ભાઈને માટે જુઓ. બટ ઓબ્વિયસલી આપણે રવિન્દ્રનાથ ટાગોરનું જીવન જો જોઈશું અને એમના મનોવલણ પર નજર નાખશું તો એના મનોજગત પર પ્રકૃતિ જે છે, પ્રકૃતિવાદ જે છે, બરાબર, એ વિશેષ અસર કરે છે. એના મનોવલણો તથા એના ભાવ જગતનો જો આપણે અભ્યાસ કરીએ ને તો પ્રકૃતિવાદ વધુ જોવા મળે છે. એટલે કે હિઝ લવ ફોર ધ નેચર. અને એટલા માટે શિક્ષણમાં રવિન્દ્રનાથ ટાગોરે નેચરલિઝમ કરી અને એક સિદ્ધાંત આપ્યો, બરાબર, જેને કહેવાય છે કે પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ.
અને શાંતિ નિકેતનની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે જે વેસ્ટ બેંગોલમાં કરી છે, ક્યારેક તમે એની મુલાકાત લેજો, યા તમે સર્ચ કરજો ઇન્ટરનેટ પર, તો તમને શાંતિ નિકેતનનું જે સરાઉન્ડિંગ જોવા મળશે, એટલું પ્રાકૃતિક અને અદ્ભુત જોવા મળશે કે આપણને પણ એમ થાય ખરેખર કે શિક્ષણ આવી જગ્યાએ હોવું જોઈએ. બરાબર. જો આપણી આસપાસ પણ જોજો, તમે જે શાળામાં ભણતા હશો ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ જો બહુ સરસ હશે ને, તો તમને જોજો ભણવામાં મજા આવશે. અને એનાથી વિરુદ્ધ જો તમારી શાળા યા કોલેજ માની લો બહુ કન્જસ્ટેડ એરિયામાં હશે, ઓવરક્રાઉડેડ એરિયામાં હશે, બરાબર, અને નોઇઝી એટમોસ્ફિયરમાં હશે, તો તમે જોજો તમારી શાળા માટેનું તમારું એટીટ્યુડ, તમારી શાળા, તમારા શિક્ષક કે અધ્યાપક, ઇવન તમારા સ્ટડી પ્રત્યેના તમારા એટીટ્યુડ્સ જે છે એમાં ફરક જોવા મળશે. તો ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે કુટુંબ જે છે, કુટુંબના વડીલો જે છે, અને એ વડીલો ના વિચારો, એમના અભિપ્રાયો, એમના મંતવ્યો, એમની ધારણાઓ, એમના રીત રિવાજો, એમની પ્રણાલીઓ, એમના સંસ્કાર, એમની ટેવો, સમગ્રપણે એમની જીવનશૈલી જે છે એ કુટુંબના અન્ય સભ્યો જે છે એમના મનોવલણ પર અસર કરે છે. બરાબર. એટલે કુટુંબ જે છે એ ખાસ પરિબળ છે. કોઈ વ્યક્તિ માં સકારાત્મક મનોવલણો નું આરોપણ કરવું કે નકારાત્મક મનોવલણોનું આરોપણ, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફેમિલી. બરાબર. બીજું છે સામાજિકીકરણ. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, સોશિયલાઇઝેશન જેને કહેવાય, સામાજિકીકરણ એટલે કે સમાજ માન્ય, સમાજના જે ધારાધોરણો છે, જે માપદંડો છે, જેને કહીએ ને કે એથિક્સ જે છે, એ પ્રમાણેનું ઈચ્છનીય એટલે કે ડિઝાયરેબલ વર્તન વ્યવહાર કરતા શીખવું, યા વર્તન વ્યવહાર આચરણમાં એ વર્તન વ્યવહારને લાવવું, એને કહેવાય સામાજિકીકરણ. દરેક સમાજના દરેક સભ્ય પાસેથી સમાજ એવી અપેક્ષા રાખે છે કે જે તે સભ્ય જે છે એ જે સમાજને બિલોંગ કરે છે, એ સમાજ યા સંસ્કૃતિના જે ધારાધોરણો છે, જે માપદંડો છે, જે એના એથિક્સ જે છે, એ પ્રમાણેના વિચારો, ભાવો અને ખાસ કરીને વર્તન વ્યવહાર એ સમાજની પ્રણાલી અને રીતિ રિવાજ મુજબ, રૂઢિ મુજબ નું વર્તન વ્યવહાર એ વ્યક્તિ દાખવે અને સમાજ સાથે તાલમેલ, સમાયોજન કે અનુકૂલન જે છે એ કેળવે. દરેક સમાજ આવું છે. બરાબર. તો હવે સમાજ જે છે, કુટુંબ પછી સમાજ આવે છે. તમે કયા સમાજમાંથી બિલોંગ કરો છો એ પણ તમારા મનોવલણના ઘડતર પર અસર કરતું એક મહત્વનું ઘટક છે. બરાબર. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે XYZ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. શિક્ષણ પ્રત્યેના એમના મનોવલણો જે હોય છે બહુ વિધાયક હોય છે. એનું કારણ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ક્યારેક તમે આ પ્રશ્નો ઉપર વિચારજો તો જે તે સમાજમાં એ એમના જે વડીલો હશે એ બહુ એજ્યુકેટેડ હશે, એ બહુ સારી એવી પોસ્ટ પર નોકરી કરતા હશે. બરાબર. અને એજ્યુકેશનને લઈને એમને બહુ જ માન હશે. એમના માટે એજ્યુકેશન એક મોટામાં મોટી સંપત્તિ હોય છે. તો આવા પરિવારોમાંથી બિલોંગ કરતા બાળકો જે છે એમને જોજો, એમનું શિક્ષણ પ્રત્યેનું મનોવલણ જે છે ને એ હંમેશા વિધાયક હશે. તદુપરાંત એમનો વર્તન વ્યવહાર જે હશે એ સમાજના ધારાધોરણોને અનુરૂપ હશે. કારણ કે સમાજ પાસેથી શીખે છે અને સમાજ વગર વ્યક્તિ અધૂરું છે,
વ્યક્તિથી જ સમાજ બને છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ જે છે એના જીવનમાં સમાજ જે છે એ બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ફ્રોમ we may say starting from cradle to the top. બરાબર, વ્યક્તિના જીવનની શરૂઆતથી કરીને વ્યક્તિના જીવનનો અંત થાય છે ત્યાં સુધી આપણે એમ કહી શકીએ કે એ જે તે સમાજની વચ્ચે પોતાનું જીવન જીવે છે. પોતાની જે માનસિક જરૂરિયાતો છે, મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો જેને આપણે કહીએ છીએ, આર્થિક જરૂરિયાતો છે, સામાજિક જરૂરિયાતો છે, તેનો સંતોષ પ્રાપ્ત કરે છે અને સમાજ માન્ય જે ધારાધોરણો છે, જે માપદંડો છે, જે એથિક્સ છે એને અનુરૂપ રહે છે તો અને તો જ એ સમાજમાં ટકી શકે છે. બરાબર, તો સમાજ એ અત્યંત અગત્યનું પરિબળ છે જે આપણા મનોવલણોને જેને કહીએ ને ઘડતરમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા સમાજ એટલે માત્ર તમે સામાજિક દ્રષ્ટિએ ન લેતા કે કોઈ XYZ સમાજ વિશે હું ચર્ચા કરી રહ્યો છું. બરાબર, સમાજ જે કન્સેપ્ટ જે છે ને ખ્યાલ એ બહુ વિશાળ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે ભલે કોઈ એક સમાજમાંથી બિલોંગ કરતા હોઈએ પરંતુ આપણે બીજા અનેક સમાજો પાસેથી પણ ઘણું બધું શીખીએ છીએ. બરાબર, એ આપણું સામાજિકીકરણ છે. એટલે આપણે શું શીખીએ છીએ અને કેવું શીખીએ છીએ એના ઉપર એના આધારે આપણા મનોવલણો ઘડાય છે. બરાબર, એટલે મનોવલણના ઘડતરમાં સામાજિકીકરણ પણ બહુ જ અગત્યનું ઘટક છે. ત્યાર પછી પ્રત્યક્ષીકૃત અનુભવ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણો અનુભવ જે છે ને એ પણ આપણા મનોવલણોને ઘડવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે માની લો કે કોઈ XYZ શાળામાં કોઈ આચાર્ય યા શિક્ષકની છાપ જે છે એ બહુ કડક છે. બરાબર, ડિસિપ્લિનની બાબતમાં કહો, એજ્યુકેશનની બાબતમાં કહો, ઓવરઓલ EQ જે કહી શકાય, ઇમોશનલ ક્વોશન્ટ, ઇમોશનલ ડાયટ જે છે સ્કૂલનું, એ બાબતમાં બહુ કડકાઈ ભર્યું વાતાવરણ છે. એવી પરિસ્થિતિમાં માની લો કે જે તે શાળાના આચાર્ય કે શિક્ષક જે છે એ જે કોઈ વિદ્યાર્થીને આર્થિક યા અન્ય કોઈ સમસ્યા છે એના સોલ્યુશન માટે જેને કહીએ ને કે જે તે વિદ્યાર્થીની આર્થિક યા અન્ય કોઈ પણ સમસ્યામાં અંગત રસ લઈ અને એની સમસ્યા ઉકેલવામાં એને મદદ કરે છે, તો એ જે તે વિદ્યાર્થી જે છે એનો પ્રત્યક્ષ એ અનુભવ જે છે એ જે તે આચાર્ય, શિક્ષક કે શાળા પ્રતિના એના મનોવલણો જે છે ને એને ચેન્જ કરી દેશે. ઘણી વખત જોજો આપણે પણ અનુભવતા હોઈએ છીએ કે કોઈ સો એન્ડ સો વ્યક્તિ વિશે આપણને બહુ નેગેટિવ જે છે એ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હોય, પરંતુ વાસ્તવમાં એ વ્યક્તિ એવી ન હોય. પરંતુ જ્યાં સુધી તમે એના પ્રત્યક્ષ અનુભવમાં નથી આવતા ત્યાં સુધી તમે પણ એના પ્રતિ પૂર્વગ્રહથી જ ગ્રસ્ત રહેવાના, એના પ્રત્યેના મનોવલણો તમે નેગેટિવ રહેવાના, તમારા મનોવલણો નકારાત્મક રહેશે. પરંતુ કોઈ દિવસ એવું બને છે કે તમને એ વ્યક્તિ તરફથી ફેવર મળે છે, હેલ્પ મળે છે, કોઓપરેશન મળે છે, ત્યારે તમારા એ વ્યક્તિ પ્રતિના મનોવલણો જે છે એ અન્ય લોકોની સરખામણી અલગ હોય છે. કારણ પ્રત્યક્ષ અનુભવ. ત્યાર પછી સમૂહ માધ્યમોની અસર કે સંચાર માધ્યમોની અસર. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. બરાબર, અત્યારે લોકડાઉન કેવા ને કેવા આપણે શબ્દોથી પરિચિત થયા. બરાબર, લોકડાઉન 0.1, લોકડાઉન 0.2, લોકડાઉન 0.3, પછી અનલોક 0.3, અનલોક 0.2, અનલોક 0.1,
આ બધી ટર્મિનોલોજીથી આપણે પરિચિત થયા તો કોના કારણે? અત્યારે વિશ્વમાં જે COVID-19 છે એને લઈને જે તે રાષ્ટ્રની પરિસ્થિતિ શું છે એ વિશેની આપણને માહિતી એઝ વેલ એઝ જે તે રાષ્ટ્રની એના પ્રજાના જીવન માટે, જીવન બચાવવા માટેની જે કામગીરી જે છે એને લઈને આપણને માહિતી જે પૂરી પાડે છે સમૂહ માધ્યમો, સંચાર માધ્યમો, એ પણ આપણા મનોવલણના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર? માની લો કે આપણે કોઈ જગ્યાએ પૂર આવ્યું. હવે એ પૂરના સમયે માની લો કે કોઈ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા જે છે, ફોર એક્ઝામ્પલ BAPS, ફોર એક્ઝામ્પલ RSS, ફોર એક્ઝામ્પલ અન્ય કોઈ પણ NGO યા ઇવન કહો ને આપણા લશ્કરના જવાનો એ તુરંત એ લોકોની મદદ માટે પહોંચી જાય છે. ત્યારે આપણામાં એમના પ્રત્યેના જે મનોવલણો જે હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ બહુ પોઝિટિવ બને છે. અને એને એ પોઝિટિવ આપણા એમના પ્રત્યેના મનોવલણો અત્યારે આપણે જોજો, કોઈ પણ જગ્યાએ આપણને સૈનિકની ચર્ચા થશે યા લશ્કરના કોઈ જવાનની ચર્ચા થશે ને તો આપણે સેલ્યુટ કરશું. પરંતુ એ જ વસ્તુ જે છે, બરાબર, એ આપણે આતંકવાદીઓને ક્યારે પણ સેલ્યુટ નથી કરવાનું. આપણે જાણીએ છીએ આતંકવાદીઓ જે આતંક ફેલાવે છે અને જે નિર્દોષોની જાન લે છે એનાથી આપણે પરિચિત છીએ. અને એ પરિચય કરાવવાના છે સંચાર સમૂહ માધ્યમો. માટે એમના પ્રત્યેના આપણા મનોવલણો જે છે એ નકારાત્મક હોય એ સ્વાભાવિક છે. પરંતુ લશ્કરના જવાન માટેના મનોવલણો જે છે આપણા એ વિધાયક હોય એ પણ બહુ સ્પષ્ટ છે. Because they are always ready to help others, to cooperate others, to support others. And sometimes even they have to lay their lives down. They have to lay their lives down means they have to sacrifice their lives. Yes. એમને લોકોને બચાવતા બચાવતા એવું પણ બને છે કે ઘણીવાર એ પોતાના જીવનની કેટલાય કિસ્સાઓમાં આપણે જોવા મળે છે કે પોતાના જીવનની આહુતિ આપી દે છે વિદ્યાર્થી મિત્રો. માટે જ આપણા એમના પ્રત્યેના મનોવલણો જે છે એ બહુ પોઝિટિવ હોય છે. તો સંચાર કે સમૂહ માધ્યમ જે છે એ પણ આપણા મનોવલણના ઘડતરમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર? તો આ થયું મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટક. જે પોઈન્ટ આપણે શીખ્યા એની વ્યવસ્થિત ફેર નોટ તૈયાર કરવાની છે. બરાબર? પરીક્ષા માટે મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે. છતાં તમારી ડાઉટ્સ અને ડિફિકલ્ટીઝ હોય તો આપ જરૂર મારી સાથે શેર કરી શકો છો. બરાબર? હું જરૂર તમને એનું સોલ્યુશન ઇમિડિયેટલી આપીશ. તદુપરાંત તમને કોઈ પણ પ્રકારનું જેને કહીએ ને કે સાયકોલોજીમાં આપણે જે કંઈ પણ શીખ્યા, તદુપરાંત ઇંગ્લિશ વિષયને પણ લઈને, ગ્રામરને લઈને તમને કંઈ પણ બધું શીખવું હોય, બરાબર, તો આપ મારી યુટ્યુબ ચેનલ જે છે ડૉક્ટર નિલેશ ઠક્કર, તેના પર જઈ અને તમારા સિલેબસ મુજબ, તમારી જરૂરિયાત મુજબ તમે શીખી શકો છો. અને જો તમને ગમે તો જરૂર તમારી કમેન્ટ પણ મને મોકલાવી શકો છો. તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમે એને લાઈક અને શેર પણ કરી શકો છો. બસ મારો હેતુ એટલો જ છે કે તમે તો બધા ઓનલાઈન એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ફીસ ભરીને યા ક્યાંક ને ક્યાંક ટ્યુશન દ્વારા શીખી રહ્યા છો. સારી વસ્તુ છે અને જરૂરી પણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલાય વિદ્યાર્થીઓ એવા પણ હોય છે
કે જેમની પાસે સિવાય પાઠ્યપુસ્તક કશું જ નથી હોતું, ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લઈને કહીએ તો એવા વિદ્યાર્થી મિત્રો જે પણ તમારા મિત્ર વર્તુળમાં હોય એમને જરૂરથી તમે શીખવાડજો, એમને હેલ્પ કરજો. અને આવા વિદ્યાર્થીઓને મારી કોઈ પણ રીતે જરૂર હોય તો મારી યુટ્યુબ ચેનલ પબ્લિકલી હું અપલોડ કરું જ છું. તદુપરાંત તમે મારા કોન્ટેક્ટ નંબર પર પણ સાંજે 5 થી 7 દરમિયાન કોન્ટેક્ટ કરી અને ગાઈડન્સ મેળવી શકો છો. બરાબર, એમાં કોઈ સંકોચ, શરમ કે કોઈ ક્ષોભ અનુભવતા નહીં. બરાબર, હું ઓલવેઝ રેડી રહીશ તમારા સબ્જેક્ટને લઈને તમારી ડાઉટ્સ અને ડિફિકલ્ટીઝ સોલ્વ કરવા, તમને સારામાં સારા માર્ક્સ સ્કોર કરાવવા માટે. બરાબર, ટિલ ધેન ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ સો મચ.